ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે ખાસ સમાચારો પરિણામોને લઈને ધ્યાન પર રાખીશું. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. આજ તો સ્ટોક સ્પેસિફિક જોઈએ છે. આજે ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રહેશે. જે પણ પરિણામ સિઝન છે તો ખાસ કરીને નિફ્ટીની કંપનીથી શરૂઆત કરીએ તો ટાટા સ્ટીલ જે પણ જોઈશું મેટલ થીમ હાઇલાઇટ થઈ રહી છે અને કંપનીના પરિણામ જોઈશું બધા જ પેરામીટરમાં મજબૂતી સાઈડ જોવા મળે છે. ઓલમોસ્ટ નફો જુઓ તો 146% આજુબાજુ ગ્રોથ, 2900 કરોડ આજુબાજુ આવક જોશો 13%નો જમ્પ આવકમાં જોવા મળે છે. 56,200 કરોડ હતા લાસ્ટ ક્વાર્ટર જોઈએ તો 63,270 કરોડ આજુબાજુ આવક જો ઓલમોસ્ટ આપણને સારો ગ્રોથ જોવા મળે છે. એબિટા 50% આજુબાજુ જમ્પ એબિટામાં જોવા મળે છે. 6,500 કરોડથી વધીને 9,800 કરોડ આજુબાજુ અને માર્જિન બીજું તો 500 બેઝિસ પોઈન્ટ માર્જિન ઇન્ક્રીઝ થતા જોવા મળે છે. 11.70% હતા આપણને 15.5% આજુબાજુ. એટલે બધા જ પેરામીટરમાં જો નફો આપણને આવક એબિટા બધા પોઝિટિવ છે. જે ટીએમ ઇન્ટરનેશનલ છે ત્યાં બી કંપની જો હિસ્સેદારી વધારે છે 23% આજુબાજુ હિસ્સેદારી વધતી જતી જોવા મળી હતી. તો ટાટા સ્ટીલ આજે ખાસ ફોકસમાં રહેશે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો નિફ્ટી કંપની છે પાવર ગ્રીડ. અહીંયા બી પરિણામ જો ખાસ કરીને જોઈશું આપણને અને પરિણામ જોવા મળે છે કંપનીનો ઓવરઓલ જો નફો આવક એબિટા 3 પેરામીટર જો આપણને તો મિક્સ જેવા જોવા મળે છે. આવક તો ઓલમોસ્ટ ઘટી છે. એબિટામાં આપણને જો ઘટાડો જોવા મળે છે. ખાસ કરીને જે કંપનીના માર્જિન પણ છે માર્જિન બી આપણને જો સ્લાઇડલી ડિક્લાઇન થતા જોવા મળે છે. એબિટા બી ઓલમોસ્ટ 11% આજુબાજુ ઘટ્યા છે. જે પણ જોઈશું કંપની કામકાજ જે પણ પાવર સેક્ટર જે પણ પરફોર્મન્સ જોવા મળ્યું હતું પણ જે આંકડા છે થોડા નિરાશ કરતા ખાસ કરીને જોવા મળે છે. આવક બી જો 5% આજુબાજુ ઘટી છે. એબિટા 11% આજુબાજુ આપણને નેગેટિવ જોવા મળે છે અને માર્જિન બી જો સ્લાઇડલી આપણને જો ડિક્લાઇન થતા જ જોવા મળે છે. જે પણ પરફોર્મન્સ છે પારગીડ મિક્સ પરિણામ ઇનલાઇન એટલે અનુમાન કરતાં ઓછા સાઇડ છે. ખાસ આજે પારગીડમાં ફોકસમાં રહી શકે છે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો વોડાફોન આઈડિયા જોઈશું. જે પણ જોઈશું કંપનીના નંબર છે નંબર નો ડાઉટ જોન પેપર છે બહુ મજબૂતી સાઇડ છે. ખાસ કરીને જોઈશું જે 5,286 કરોડની ખોટ હતી એના સામે જો નફો 51,970 કરોડ એટલે 51,970 જે એક્સેપ્શનલ ગેઇન છે જે વન ટાઈમ કંપનીનો એનો સીધો જે ખાસ કરીને કંપનીના જે અમાઉન્ટ જોવા મળે એના લીધે જો સારું પ્રોફિટ અહીંયા જોવા મળ્યું. આવક સ્થિર જોવા મળી છે 11,300 કરોડ આજુબાજુ. એબિટા નોર્મલી સ્લાઇડલી ઇન્ક્રીઝ થયા છે 2% આજુબાજુ 4,889 કરોડ આજુબાજુ. માર્જિન જો તો 43.14% હતા સ્લાઇડલી ડિક્લાઇન છે 42.54% આજુબાજુ. આરપુ બી વધ્યા છે 175 વધીને 190 આજુબાજુ. અને જે એક્સેપ્શનલ ગેઇનની જે વાત કરી હતી વન ટાઈમ એટલે જો કંપની ક્યાંને ક્યાં જો ક્વાર્ટર 4 છે ખોટમાંથી નફામાં આવી ગઈ છે. આપણે આવક જો સ્ટેબલ થઈ છે ખાસ કરીને કન્વર્ટેબલ વોરંટ માટે ખાસ કરીને મંજૂરી પણ મળી ગઈ છે. તો ક્યાંને ક્યાં જો વોડાફોન આઈડિયા ધીમે જો સ્ટેબલ થઈ રહે છે નફામાંથી ખોટમાં આવી ગઈ છે. એક્સેપ્શનલ ગેઇન સારું છે ખાસ કરીને વોડાફોન આઈડિયા બી ફોકસમાં રહે છે. નેક્સ્ટ ઓવર વાત કરીએ તો બીજી કંપની જેમાં વાયદાની કંપની ગોડફ્રે ફિલિપ અહીંયા જો પરિણામ બધા જ પેરામીટર મજબૂતી સાઈડ નફો ઓલમોસ્ટ જો 86%નો ગ્રોથ 521 કરોડ આજુબાજુ. આવક 84% આજુબાજુ જમ્પ થતી જોવા મળે છે 385 કરોડ આજુબાજુ. એબિટા જો ઓલમોસ્ટ આપણને ડબલ થઈ ગયા છે 270 કરોડ હતા વધીને 552 કરોડ આજુબાજુ. એટલે ઓલમોસ્ટ 105%નો જમ્પ એબિટામાં જે માર્જિન ઓવરઓલ જોઈએ તો માર્જિન બી 100 બેસિસ પોઈન્ટથી વધારે ઇન્ક્રીઝ માર્જિન જોવા મળ્યું એટલે 14.25% હતા તમે વધીને 15.80% આજુબાજુ. અને કંપનીનો ઓવરઓલ જોઈશું બિઝનેસ અને સેલ્સ જોઈશું આ ક્વાર્ટરમાં કહ્યું તો સૌથી મજબૂત જે પણ જોઈશું જીએસટીને વધાર્યું હતું પણ જે પ્રાઇઝિંગ વધારે એના લીધે સીધો બેનિફિટ આપણને કંપનીના ઓવરઓલ જોઈશું નંબર્સમાં જોવા મળ્યું તો પોઝિટિવ આંકડા છે. કોચિન શિપયાર્ડ અહીંયા જો બધા જ પેરામીટર થોડું મિક્સ પરિણામ છે. આવક 16% ઘટી છે અને પેટ જોઈએ તો 4% ઘટીને 270 કરોડ. સામે એબિટા જુઓ તો 17% આજુબાજુ. એબિટામાં જમ્પ છે 310 કરોડ અને માર્જિન જોઈએ તો 500 બેસિસ પોઈન્ટ માર્જિનમાં ઇન્ક્રીઝ છે 15% વધીને જોઈશું 20.9% આજુબાજુ. એટલે 500 બેસિસ પોઈન્ટથી વધારો આપણને જોઈશું કોચિન શિપયાર્ડમાં. એટલે જોયું મિક્સ પરિણામ છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે પણ મેટલ થીમ લાસ્ટ વીક આપણને જોઈશું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. અહીંયા બી આંકડા જો બધા જ પેરામીટર પોઝિટિવ છે. આવક આપણને જો પેટ જો જે પણ એબિટા અને માર્જિન બધા જ પેરામીટર જો અહીંયા પણ સુધારો જોવા મળે છે. અને જે પણ જોઈશું કંપનીના માર્જિન અને જો જોઈશું જે પણ સ્ટીલ જે ડોમેસ્ટિક સ્ટીલની જે પ્રાઇઝિંગ વધી રહી છે અને જો સીધો સપોર્ટ આપણને સ્ટીલમાં જોવા મળ્યો અને ₹18 ડિવિડન્ડની બી જાહેરાત કરી છે. તો બધા જ પેરામીટરમાં જો પરિણામ આપણને પોઝિટિવ સાઈડ જ જોવા મળે છે. નેક્સ્ટ હિન્દુસ્તાન કોપર બી જે પણ નફો આપણને જો 187 કરોડ હતો ઓલમોસ્ટ અહીંયા બી ડબલ ઉપર નફો જોવા મળે છે 444 કરોડ આજુબાજુ. આવક 58% વધી છે એટલે જોઈશું ઓલમોસ્ટ 1200 કરોડ આજુબાજુ. એબિટા બી જો 266 કરોડથી ડબલ ઉપર જમ્પ એબિટા 627 કરોડ અને માર્જિન 36.4% હતા વધીને 54.3% જોઈએ છે. માર્જિન બી જો ઓલમોસ્ટ આપણને અહીંયા બી સારો જમ્પ માર્જિનમાં જોવા મળે છે. તો મેટલ થીમ જો બંનેના સેલ અને હિન્દુસ્તાન કોપર બંનેના પરિણામ આજે ફોકસમાં ખાસ કરીને જોઈશું બેસ્ટ સાઇડ જોવા મળે છે. ડિલિવરી અહીંયા જો થોડા મિક્સ ઇનલાઇન પરિણામ છે. નફો ફ્લેટ જોવા મળે છે. આવક 30% વધી છે. એબિટા નજર કરો 80%નો જમ્પ 119 કરોડથી વધીને 214 કરોડ આજુબાજુ અને માર્જિન બી 200 બેસિસ પોઈન્ટ આજુબાજુ
માર્જિન ઇન્ક્રીઝ થયા છે. તો ડિલિવરી બી આજે ખાસ કરીને ફોકસમાં રહેશે. પરિણામ મિક્સ ઇન લાઇન છે, પણ માર્જિન સારો સુધારો જોવા મળે છે. અને લાસ્ટ વાત કરીએ તો કોલ ઇન્ડિયા, જે પણ જોઈશું કંપની આજે સમાચાર છે કે જોઈશું ડીપમ કોલ જે ઇન્ડસ્ટ્રી જેની સબસિડરી કંપની છે, જે મહાનદી કોલફિલ્ડ્સ આઈપીઓ માટે ફાઇનલી મંજૂરી મળી ગઈ છે. જેમાં જોઈશું જે આઈપીઓમાં શેર ઇસ્યુ માટે જે કોલ ઇન્ડિયા ઓએફએસ દ્વારા એમસીએલમાંથી 25% આજુબાજુ હિસ્સો અહીંયાથી વેચી શકે છે. તો આઈપીઓના સમાચાર છે. બીજી એક સબસિડરી કંપની ખાસ કરીને કોલ ઇન્ડિયાની મહાનદી કોલફિલ્ડ્સ તેને બી આઈપીઓ માટે ફાઇનલી મંજૂર મળી ગઈ છે. તો કોલ ઇન્ડિયા બી ફોકસમાં રહી શકે છે. તો જોઈશું નિફ્ટીની બે કંપની ટાટા સ્ટીલ પાવરગ્રીડ બંનેના સ્ટોક તો પરિણામ ખાસ કરીને સેલ હિન્દુસ્તાન કોપર મેટલ જેમના બી પરિણામ હાઇલાઇટ આજે ફોકસમાં રહેશે. ગોડફ્રી ફિલિપ અહીંયા જે પણ જોઈશું પરિણામ મજબૂતી સાઇડ છે. લાસ્ટ ડિલિવરી અહીંયા બી ખાસ ફોકસ રહેશે પરિણામ બેઝ ઉપર. યસ. ઓકે, તો આ તમામ સંકેતો છે જેને ધ્યાન પર રાખીશું. આભાર અજય, આપનો અમારા સાથે જોડા